વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, નજર તેના પર કરીએ। સુરેન્દ્રનગરના ચોટીલામાં કોળી સમાજનું જે મહાસંમેલન યોજાયું છે જેને લઈ સમાચાર છે। કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાશે। લોકસભાની ચૂંટણી પહેલા કોળી સમાજનું આ મહાસંમેલન મહત્વનું રહેશે। કોઈ દબાણ હેઠળ નહીં, પોતાની સ્વૈચ્છિક રીતે એણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે અને એટલે એને જ કારણે અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એ વિજય જાહેર થયા છે। જેટલી પણ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં કોળી સમાજનું પ્રભુત્વ છે અને પ્રતિનિધિત્વ જે કરી રહ્યા છે, જે કોંગ્રેસમાં છે, એવા લોકોને પણ આપ સંપર્કમાં છો અને ભાજપમાં જોડવાની આખી વાત છે, ખરેખર એમાં કેટલી વાત છે? જ્યાં સુધી મહાસંમેલન લાગે વળગે ત્યાં સુધી આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનને અને સારા સમાજને એકત્રિત કરવા માટેનો મારો પ્રયાસ છે। ક્યાંક તાલુકા જિલ્લાઓમાં જે કોંગ્રેસમાં રહેલા અમુક સભ્યો છે એ સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક અમારી સાથે સંપર્કમાં છે। સમય આવે એ પણ જે કંઈ નિર્ણય કરવાનો થશે એ મિત્રો પણ આવતા દિવસમાં સમય આવે નિર્ણય કરવાના છે। હા, સ્વાભાવિક છે કે સમાજના લોકો પણ અપેક્ષિત છે કે જ્યારે સામાજિક ઉત્કર્ષની સાથે સાથે સામાજિક વિકાસની સાથે સાથે જે કંઈ સમાજ થોડું ઘણી શૈક્ષણિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને આવતા દિવસોમાં જે અપેક્ષાઓ રાખે છે એમાં જ્યારે રાજ્ય સરકાર અને એમની પાસે તેનું કોઈ પ્રતિનિધિત્વ હોય તો એના ધ્યાન ઉપર વાત મૂકી શકાય, એમને કહી શકાય કે સમાજ આ રીતે અપેક્ષિત છે અને સમાજને પણ રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી થોડી જે કંઈ માંગણીઓ હોય, રજૂઆતો હોય, એમને અપેક્ષાઓ થોડી ઘણી પરિપૂર્ણ થાય એ માટે મુખ્યમંત્રી અને એ સિવાયના પણ મુખ્ય રાજકીય ક્ષેત્રના મહાનુભાવોને પણ આમંત્રણ સૌને વિશ્વાસમાં લઈને અપાશે।